નમસ્કાર, ગુજરાત ફર્સ્ટ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ગુડ નાઇટ ગુજરાત સાથે હું છું પ્રતિપાલ સિંહ। સૌપ્રથમ વાત કરીશું સુરતની। સુરત ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશનની ચૂંટણીનું પરિણામ જાહેર થયું છે। કનૈયા કોન્ટ્રાક્ટરની સ્ટેડિયમ પેનલે બાજી મારી છે। સ્ટેડિયમ પેનલના 21 પૈકી 18 ઉમેદવારની જીત થઈ છે। હેમંત કોન્ટ્રાક્ટર પેનલમાં 21 પૈકી માત્ર 3 ઉમેદવારની જીત થઈ છે। યેશા કોન્ટ્રાક્ટરની જીત થઈ। ક્રિકેટ એસોસિએશનની સત્તા કનૈયા કોન્ટ્રાક્ટરે જાળવી રાખી। એમાં મતદારોએ ખૂબ ઉત્સાહપૂર્વક ભાગ લીધો છે અને સુરત ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશનમાં જે એમણે જે વિશ્વાસ મૂકેલો છે અને ક્રિકેટ એસોસિએશને જે સેવા શહેરને આપી છે અને એનો જે વિકાસ કર્યો છે તે માટે મતદારોએ ખૂબ મોટી સંખ્યામાં મતદાન કર્યું છે અને ટોટલ 3608 એ બેલેટ પેપરો ઇસ્યુ થયા છે અને ટોટલ વોટિંગ 3608 થયું છે। ઇનવેલિડ વોટ 108 છે અને વેલિડ વોટ થયા 3500। પોતાના 21 ઉમેદવાર ઉભે રાખ્યા। એમાંથી આજે સતત 6ઠ્ઠી વાર એમને સ્ટેડિયમ પેનલના બહુમતીથી 21માંથી 18 સીટ કરી ખૂબ મોટી આજે 25-30 વર્ષથી જે એનો દબદબો છે અને જે એનો વિશ્વાસ છે સભાસદોમાં એ ફરી એકવાર સાર્થક બન્યો અને 21માંથી 18 સીટ એમણે મેળવી ઝળહળતો વિજય પ્રાપ્ત કર્યો છે। સુરત ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશનના સર્વે સભાસદો, સ્ટેડિયમ પેનલના ઉમેદવારો, સમર્થકો અને આ સૌનો દાતા શ્રી કનૈયાભાઈ કોન્ટ્રાક્ટર વતી હૃદયપૂર્વક હું આભાર માનું છું। सबसे पहले मैं सभी क्लब के मेंबर्स को स्टेडियम पैनल को सपोर्ट करने के लिए बहुत बहुत धन्यवाद करता हूं। स्टेडियम पैनल को विजयी बनाने के लिए मैं उनको धन्यवाद देता हूं और स्टेडियम पैनल ने जो बगैर किसी के कोई भी आरोप लगाए बिना जो इलेक्शन लड़ा है और जिसकी वजह से हम लोगों को इतनी बड़ी मात्रा में वोट देकर विजयी बनाया है, उसके लिए भी मैं बार बार धन्यवाद करता हूँ। આકર્ષિતો વધારે પડતી હતી એટલે બહુ મહેનત કરવી જરૂરી હતી ને એ માહોલ બહુ ખતરનાક જ હતો। તમને ઇન્ટરવ્યુમાં ખૂબ કોન્ફિડન્સ બહુ હતો। હજુ શું કામ બાકી રહ્યું છે લાલભાઈ સ્ટેડિયમ? ઘણા કામો છે લાલભાઈ સ્ટેડિયમમાં। આજે આપણે એજન્ડામાં બધી વાત કરી છે, એ હિસાબે હવે કામ કરીશું। અમારા 21માંથી 18 કેન્ડિડેટ અમારા વિજેતા થયા છે। થમ્પિંગ મેજોરિટી સાથે અમે સત્તામાં પાછા આવ્યા છે। 27 વર્ષનું સુશાસન અને ઓનેસ્ટ શાસનની વિજય થઈ છે। અસત્ય પર સત્યનો વિજય થયો છે। જૂઠાણા ફેલાવનારાઓને એક લપડાક છે કે ભવિષ્યમાં લડો તો સામી છાતીએ લડો પણ જૂઠાણા પર નહીં લડો, એ અમારા 5400 મેમ્બરોએ બતાવી।